ચૈત્ર માસ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ સમયથી નવા વર્ષનો પણ પ્રારંભ થાય છે અને ભક્તિ, ઉપાસના અને સાત્વિક જીવન માટે આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ચૈત્ર માસ દરમિયાન જો નિયમપૂર્વક ધાર્મિક કથાઓ અને ગ્રંથોનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં અનેક દુઃખો દૂર થાય છે, પાપોનો નાશ થાય છે અને આપણા ઘરમાં સુખ અને શાંતિનો વાસ થાય છે. હવે જાણીએ કે આ ચૈત્ર માસમાં કયા દિવસોમાં આપણે કયો ગ્રંથ સાંભળવો જોઈએ. ચૈત્ર નવરાત્રિ પ્રથમ 9 દિવસો. ચૈત્ર માસની શરૂઆત આપણે નવરાત્રિથી થાય છે. આ 9 દિવસ માતાજીની આરાધના માટે સમર્પિત હોય છે. આ દિવસોમાં દેવી ભાગવતનું શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતા એવી છે કે દેવી ભાગવત સાંભળવાથી અનેક જન્મોનો પાપનો નાશ થાય છે, માતાજીની અખૂટ કૃપા થાય છે અને આપણા જીવનમાં આવતી અડચણો દૂર થાય છે. ઘરમાં સુખ શાંતિ રહેશે અને સમૃદ્ધિ વધે છે. જે ભક્ત ભાવપૂર્વક આ કથા સાંભળે છે તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. રામનવમીથી હનુમાન જયંતિ સુધીનું મહત્વ શું છે આપણે વિસ્તારથી મિત્રો સાંભળીએ. ચૈત્ર માસમાં આવતી રામનવમી ભગવાન શ્રી રામનો જન્મોત્સવ પવિત્ર દિવસ છે. આ દિવસથી લઈ પૂનમ સુધીનો સમય એટલે કે હનુમાન જયંતિ સુધીનો સમય આ દિવસોમાં આપણે રામાયણનું શ્રવણ કરવું ખૂબ જરૂરી છે. માનવામાં પણ આવે છે કે રામાયણ સાંભળવાથી ભક્તના જીવનમાં ધર્મ, સત્ય અને આદર્શોની સ્થાપના થાય છે, પારિવારિક સુખ વધે છે અને મનની શાંતિ આપણને જરૂર મળે છે. કહેવામાં આવે છે કે રામાયણનું શ્રવણ કરવાથી અનેક ગણું પુણ્યફળ મળે છે અને ભગવાન શ્રી રામની કૃપા ભક્તના જીવનમાં બની રહે છે. મિત્રો, હવે ચૈત્ર માસના છેલ્લા દિવસો એટલે કે કૃષ્ણ પક્ષના દરમિયાન ઓખારણની કથા સાંભળવાનું ખૂબ મહત્વ હોય છે. ઓખારણની કથા એક પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભાગવતના 10મા સ્કંધમાં આપેલી આ ઓખારણની કથાનું ખૂબ મહત્વ છે. માન્યતા એવી છે કે આ કથા સાંભળવાથી ઘરમાંથી રોગ, દુઃખ અને કષ્ટ દૂર થાય છે અને આખું વર્ષ આપણને તાવ તર્યો પણ આવતો નથી. રાત્રે સ્વપ્ન પણ નથી આવતા, ભૂતના ભણકારા પણ થતા નથી અને પરિવાર પર આવતા અણધાર્યા સંકટો પણ ટળી જાય છે અને ઘરનું વાતાવરણ શાંતિપૂર્વક બને છે. મિત્રો, ચૈત્ર માસ એક માસ નથી પણ ભક્તિ અને આત્મશુદ્ધિનો અવસર છે. જો આ માસમાં યોગ્ય રીતે દેવી ભાગવત, રામાયણ અને ઓખારણ જેવી પવિત્ર કથાઓનું શ્રવણ કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે. તો મિત્રો, આ ચૈત્ર માસમાં આ પવિત્ર ગ્રંથોનું શ્રવણ જરૂર કરો અને તમારા જીવનને ધન્ય બનાવો. ફરી મળશું આપણે આવી નવી ધાર્મિક સ્ટોરી સાથે.